સુરત કોંગ્રેસમાં ખેંચતાણ વચ્ચે 26 ઉમેદવાર જાહેર થયા છે। ટિકિટ ફાળવણીમાં સિનિયર કાર્યકરોમાં ભારે નારાજગી છે। પાલિકાની 120 બેઠકો પર ઉમેદવારો શોધવા કવાયત હાથ ધરાઈ। પાયાના કાર્યકરોને બદલે નવા ચહેરાઓને સ્થાન મળ્યું। ઉમેદવારોના દુકાળ વચ્ચે પસંદગીમાં મુશ્કેલી પડી રહી છે। સંગઠનમાં અગાઉ પણ સામૂહિક રાજીનામા પડ્યા હતા। ચૂંટણી ટાણે જ કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ તેજ થઈ છે। સુરત કોંગ્રેસમાં ખેંચતાણની વચ્ચે 26 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે। પાલિકાની 120 બેઠકો પર ઉમેદવારો શોધવાની કવાયત હાથ ધરાઈ છે, ત્યારે નવા ચહેરાઓને સ્થાન મળી રહ્યું છે। ઉમેદવારોના દુકાળની વચ્ચે અહીંયા પસંદગીમાં મુશ્કેલીઓ આવી રહી છે। ચૂંટણી ટાણે જ કોંગ્રેસમાં જે આંતરિક ખેંચતાણ તેજ થઈ છે, જેને લઈને ઉમેદવારોની અંદર અત્યારે ઉમેદવારોને શોધવા માટેની કવાયત હાથ ધરવામાં આવી રહી છે। પાયાના કાર્યકરોને બદલે હવે નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવી રહ્યું છે। ઉમેદવારોનો દુકાળ છે અને પસંદગીમાં મુશ્કેલી કોંગ્રેસને હાલ પડી રહી છે। આ ખેંચતાણ સુરતની અંદર જે જોવા મળી રહી છે તે વચ્ચે 26 ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે। ટિકિટ ફાળવણીમાં સિનિયર કાર્યકર્તાઓની અંદર ભારે નારાજગી જોવા મળી રહી છે। રાકેશ બ્રહ્મભટ્ટ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। રાકેશ, સુરત કોંગ્રેસની અંદર અત્યારે ખેંચતાણ જોવા મળી રહી છે, પણ 26 ઉમેદવારના નામ જાહેર થયા છે, શું વિગતો? બિલકુલ, સુરત શહેરની અંદર છેલ્લા ઘણા સમયોથી છે તે આંતરિક જે વિખવાદ છે તે ચાલી આવ્યો છે। પછી એ દરેક અલગ અલગ હોદ્દાઓની વાત હોય, હાલત થોડા સમય અગાઉ જે પ્રમાણે કોંગ્રેસની અંદર અલગ અલગ પદ પરથી લોકોએ રાજીનામા આપ્યા હતા અને આ વચ્ચે હવે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે 26 જેટલા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે, ત્યારે આ યાદી પણ જ્ઞાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખી છે તે કરવામાં આવી છે। હાલ આપણી જોડે કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલા ઉપસ્થિત છે, સીધી વાત કરીશું તેમના જોડે। અસલમભાઈ, 26 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે, કેટલાક કાર્યકર્તાઓમાં ટિકિટ આપવાને લઈ નારાજગી પણ છે। હું માનું છું કે સુરત શહેરમાં પ્રદેશ સમિતિ દ્વારા જે 26 ઉમેદવારો જાહેરાત કરવામાં આવી, કોઈપણ વોર્ડમાં નારાજગી અમારી સામે આવી નથી ને નારાજગી નથી। એનું કારણ છે કે જે વ્યક્તિઓને ટિકિટ આપવામાં આવી છે કોંગ્રેસ પક્ષના સક્રિય સંનિષ્ઠ કાર્યકર્તાઓને આપવામાં આવી છે અને કોઈપણ ન્યાય જાતના ભેદભાવ વગર કે તમે આ સમગ્ર ટિકિટને જોઈ શકો છો કે એમાં કોઈ જૂથબંધીનો ઓછાયો તમને દેખાશે નહીં। આવું ઘણા વર્ષો પછી કોંગ્રેસમાં થયું, જે આવકારદાયક છે અને જેટલા ઉમેદવારો છે ખૂબ સક્ષમ છે, સારી રીતે છે અને જમીની સ્તર પર લોકો સાથે સતત સંપર્કમાં રહેલા છે, એટલે કોઈ એવી નારાજગી નથી। અને જે કદાચ અમારા ધ્યાને પણ આવશે, અમારો પરિવારનો પ્રશ્ન છે, બેસીને એને સાથે સંકલન રાખીને એને સમૂહ સૂત્રો પાર પાડશું અને અમને ચોક્કસ વિશ્વાસ છે કે આ વખતની બોર્ડમાં સુરત મહાનગરપાલિકાના જે શાસનથી શહેરની પ્રજા ત્રસ્ત થઈ છે। સુરત મહાનગરપાલિકાનું શાસન એ માત્ર ખાનગી પ્રાઇવેટ લિમિટેડ કંપની અને હેડક્વાર્ટર અંબાનગરથી ચાલ્યું। મુગલી સરા કે જેને તાપી ભવન નામ આપવામાં આવ્યું એ માત્ર ખાલી બોર્ડ લગાવવા પૂરતા જ નામ રહ્યા, બાકી બધો વહીવટ અંબાનગરથી ચાલ્યો અને જેનાથી સુરત શહેરની પ્રજા ત્રાહિમામ પોકારી ચૂકી છે। પાણીનો પ્રશ્ન હોય, પ્રાથમિક સુવિધાના કામો હોય, મેટ્રોના કામથી લોકો ત્રસ્ત થયા છે, રોડ રસ્તા પર જે ખાડા પડ્યા છે દર વર્ષે એનાથી લોકો ત્રસ્ત થયા છે। અમને એટલો વિશ્વાસ છે અને અત્યારે તો આ સ્થિતિ છે કે જે યુદ્ધ ઈરાન અમેરિકાનું યુદ્ધ ચાલે છે એની સૌથી વધારે અસર થઈ હોય તો સુરત પર થઈ છે, કારણ કે સુરતનું જે આર્થિક જે સંકલન જે આખું ચક્ર છે એ ફસકી પડ્યું છે। ઉમેદવારો માત્ર 26 જાહેર કરવામાં આવ્યા છે, ઉમેદવારોની પસંદગી કરવામાં ક્યાંક કોંગ્રેસને મૂર્તિયા નથી મળી રહ્યા? બિલકુલ આ ખોટી વાત છે ને પાયાવિહોણી વાત છે। આ સમગ્ર વોર્ડમાં લોકો એમ કહેતા હતા જે જાહેરાત થયા કે ત્યાં કોંગ્રેસના ઉમેદવારો મળશે નહીં। કોંગ્રેસ પક્ષે સાબિત કર્યું છે કે આ જ વોર્ડમાં અમારી પાસે સક્ષમ ઉમેદવારો છે અને પહેલી લીસ્ટ જાહેર કરી। તબક્કાવાર બીજા બધા નામો પણ થશે, 120 સીટો પણ ડિક્લેર થશે, 120 સક્ષમ ઉમેદવારો પણ રહેશે અને મજબૂતાઈથી ભારતીય જનતા પાર્ટીની સામે લડશું। કયો મુદ્દો? મૂળ તો મુદ્દો છે શહેરના પ્રાથમિક સુવિધાનો કામ, પાણી મીટરના પ્રશ્નો, રોડ રસ્તા પર ખાડા પડેલા છે, ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર, એ બધા અસંખ્ય મુદ્દાઓ છે। ચૂંટણી આવશે એટલે તમને સામે સામે બધું દેખાશે। તો બિલકુલ આ હતા કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલા, જેમને કહ્યું કે આ એક પરિવારનો પ્રશ્ન છે અને પરિવારના લોકો જોડે બેસીને આ પ્રશ્નો છે તે હલ કરવામાં આવશે, પરંતુ હાલ પ્રાથમિક જે દ્રષ્ટિએ છે તે આવી કોઈ નારાજગી પાર્ટીમાં નથી। જે ઉમેદવારો ઉતારવામાં આવ્યા છે તે સનિષ્ઠ કાર્યકર્તાઓ છે અને જમીની સ્તર સાથે જોડાયેલા છે, પરંતુ હજી પણ જે ઉમેદવારોની પસંદગી કરવી હાલ બાકી છે, કારણ કે 120 બેઠકો પર તમામ ઉમેદવારો ઉતારવાનો દાવો કોંગ્રેસ પક્ષ તરફથી કરવામાં આવી રહ્યો છે, એટલે માત્ર હજી 120 બેઠકો પૈકી માત્ર 26 જેટલા ઉમેદવારોની પસંદગી થઈ છે। ત્યારે હવે જોવાનું એ રહે છે કે આગામી નવી યાદી કોંગ્રેસ કેટલા સમયમાં હાલ જાહેર કરે છે। જી બિલકુલ રાકેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।